ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા સમય પહેલા ભગુનગરના ગાઢ જંગલમાં હરિયાળું જંગલ હતું. એક ચાલાક શિયાળે એવું જૂઠું બોલ્યું કે આખું જંગલ તેને સિંહનો દાદા માનવા લાગ્યું. પરંતુ એક દિવસ એક ભેંસે તેની એવી પોલ ખોલી કે બધા પ્રાણીઓના હોશ ઉડી ગયા. તે જંગલનો રાજા શેરખાન તેના પરિવાર સાથે એક ગુફામાં રહેતો હતો. તેની પત્નીનું નામ મહારાણી જ્વાલા હતું. શેરખાનનું એક નાનું બાળક હતું. તેનું નામ શેરુ હતું. શેરુ ખૂબ જ રમતિયાળ હતો અને હંમેશા ટોચ પર જવાનો આગ્રહ રાખતો હતો. એક દિવસ શેરખાન જંગલમાં શિકાર કરવા જઈ રહ્યા હતા. ત્યારે શેરુ જીદ કરવા લાગે છે. પપ્પા, હવે હું મોટો થઈ ગયો છું, ત્યારે હું તમારી સાથે જંગલમાં શિકાર કરવા જઈશ. હું તમારા જેવો બનવા માંગુ છું. ના દીકરા, તું હજુ ખૂબ નાનો છે. થોડો મોટો થા અને પછી હું તને મારી સાથે જંગલમાં શિકાર કરવા લઈ જઈશ. હા બેટા, તારા પાપા સાચું કહી રહ્યા છે. હજુ તું ઘણો નાનો છે, તારે ના જવું જોઈએ. આટલું કહીને શેરખાન શિકાર કરવા ગયો અને શેરુ તેની માતા પાસે ઉદાસ થઈને બેઠો. થોડા દિવસો પસાર થયા. એક દિવસ શેરખાન જંગલમાં શિકાર કરવા ગયો અને મહારાણી જ્વાળા કોઈ કામમાં વ્યસ્ત હતી. શેરુ એકલો બેઠો હતો. જ્યારે તેને તક મળી અને શાંતિથી ગુફા છોડી ગયો. ગાઢ જંગલમાં થોડે દૂર ચાલ્યા પછી તેને થોડો ડર લાગ્યો. પછી તે એક મોટા ખડક પર બેઠો. અચાનક તેણે સિંહની ગર્જના સાંભળી. તેને લાગ્યું કે તેના પિતા આવી ગયા છે એમ વિચારીને તે શાંત રહ્યો. પછી તેણે જોયું કે થોડે દૂર બે શિયાળ આવી રહ્યા છે. એ બંને શિયાળ શેરુ નજીક આવીને ઊભા રહ્યા. અરે શિયાળભાઈ, તારા અવાજમાં સિંહની ગર્જના છે. હું તો એ સાંભળીને ડરી ગયો. શું કહું યુવરાજ શેરુ, આ બધું ભાગ્યની વાત છે. મારા પાછલા જન્મમાં હું મહારાજ શેરખાનનો દાદા હતો. શું તમે મારા પિતાના દાદા હતા? હા, એટલા માટે જ તો મારા અવાજમાં સિંહની ગર્જના છે. આ મારો પુનર્જન્મ છે યુવરાજ. મને હજુ પણ મારા પાછલા જન્મની બધી વાતો યાદ છે. તો પછી તું મહારાજ શેરખાનને કેમ નથી કહેતો કે તું તારા પાછલા જન્મમાં તેના દાદા હતો? હું મહારાજ શેરખાનને કેવી રીતે કહી શકું ભાઈ? તે મારા પર વિશ્વાસ નહીં કરે. એટલા માટે મેં તેને ક્યારેય કહ્યું નહીં. મેં આ વિશે કોઈને ક્યારેય કહ્યું નહીં. આ બધું સાંભળીને શેરુ ખૂબ ખુશ થઈ જાય છે અને મનમાં વિચારે છે, ઓ, જંગલમાં મારા પહેલા દિવસે જ મને ખૂબ સારા સમાચાર મળ્યા. હું જઈને મારા પિતાને આ સારા સમાચાર જણાવીશ. આટલું વિચારીને શેરુ પોતાની ગુફામાં પાછો જાય છે અને મહારાજ શેરખાનને બધું જ કહે છે. મહારાજ શેરખાન તેના બાળકના મોઢેથી તેના દાદાના પુનર્જન્મ વિશે સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે. તે બે સૈનિકોને એ શિયાળને બોલાવવા માટે મોકલે છે. પછી શિયાળ મહારાજની ગુફા પાસે આવે છે. ત્યાં સુધીમાં મહારાજ શેરખાને જંગલના પ્રાણીઓને ભેગા કરી રાખ્યા હતા. શિયાળને જોતા જ તે તેના પગ સ્પર્શે છે. આ બધું જોઈને જંગલના બધા પ્રાણીઓ ચોંકી જાય છે. પછી શેરખાન કહે છે, મારા પ્રિય જંગલવાસીઓ, તમે બધા વિચારતા હશો કે મેં આ શિયાળના પગ કેમ સ્પર્શ્યા. તો હું તમને કહી દઉં કે આ શિયાળ તેના પાછલા જન્મમાં મારા દાદા હતા. માફ કરશો મહારાજ શેરખાન, પણ શિયાળ તમારા દાદા કેવી રીતે હોઈ શકે? મને કહો. દાદાજી, કૃપા કરીને આ બધી શંકાઓ દૂર કરવા માટે કંઈક કહો. હું મારા પાછલા જન્મમાં મહારાજ શેરખાનનો દાદા હતો. અને તમને કદાચ ખબર નહીં હોય હાથીભાઈ કે તમારા દાદા મંગલુ હાથી હતા. શું તમે મારા દાદાને પણ જાણો છો? તમે શું વાત કરી રહ્યા છો? હા, અમે બાળપણના મિત્રો હતા અને પડોશી જંગલના હાથીઓ અમારી મિત્રતાની ઈર્ષા કરતા હતા. તે જાબો હાથી હતો. તને કદાચ ખબર નહીં હોય. અરે હા, એ પડોશી જંગલનો હાથી. હા, તે અમને જોઈને અને અમારી દોસ્તી જોઈને તે ખૂબ જ ઈર્ષ્યા કરતો હતો. એક દિવસ
તેને ઈર્ષ્યાથી અમને શું કહ્યું એ સાંભળીને તમે બધા ચોંકી જશો. કાંઈ નહીં, છોડો, આ બધી પેલાની વાતો છે. હા હા, અમને કહો. અમે બધા સાંભળવા માંગીએ છીએ. અમને કહો. જ્યારે હું મારા પૌત્ર શેરખાનને ફરવા માટે ટેકરી પર લઈ ગયો ત્યારે જાંબો હાથી ત્યાં આવ્યો. તે ઈચ્છતો હતો તે શેરખાનને પહાડીથી નીચે ફેંકી દઈ, એટલે આ જંગલનું શાસન તેના મહારાજના હાથમાં જતું રહી. પછી મારા પૌત્રને બચાવવા માટે મારે તેની સાથે લડવું પડ્યું. તે બચી ગયો, પણ હું તેની સાથે લડતા લડતા ટેકરી પરથી પડી ગયો અને મરી ગયો. હા હા, મેં સાંભળ્યું હતું કે જાંબો હાથીએ ટેકરી પર કોઈ સિંહને મારી નાખ્યો હતો. મેં મારા પિતા પાસેથી આ વાર્તા સાંભળી હતી, પણ મને સમજાતું નથી કે તમે શિયાળ તરીકે કેમ જન્મ્યા સિંહ દાદા? ઓહો, તો સાંભળો. અમે સિંહો શિયાળને અમારી સેવા કરવા માટે રાખીએ છીએ અને તેમની લાગણીઓને સમજી શકતા નથી. એ પાપના લીધે જ હું આ જન્મમાં શિયાળ તરીકે જન્મ્યો. બસ, મારી ગર્જના જ આજે પણ મારા પાછલા જન્મ જેવું છે. વાહ, આવી ગર્જના તો મેં બાળપણમાં એકવાર મારા દાદાજી પાસેથી સાંભળ્યું હતું. તમે ખરેખર મારા દાદા છો. મને ખાતરી થઈ ગયા છે કે તમે ખરેખર મારા દાદાજી જ છો. મને તો મારો પૂર્વજન્મ સારી રીતે યાદ છે, પણ મને આપણા બાકીના પૂર્વજો વિશે આશ્ચર્ય થાય છે. શું એવું શક્ય છે કે મારી જેમ મારા પૂર્વજો પણ તેમના પાપોની સજા ભોગવી રહ્યા હોય અને શિયાળ તરીકે ફરતા હોય? તમે બિલકુલ સાચા છો દાદાજી. જંગલવાસીઓ, એક વાત યાદ રાખો. આજથી જંગલના બધા પ્રાણીઓ દરરોજ સવારે દાદાજીના પગ સ્પર્શ કરીને અને આશીર્વાદ લઈને જ પોતાનો દિવસ શરૂ કરશે. અને બીજું, આજથી કોઈ શિયાળ કોઈને તકલીફ નહીં આપે. મને ખબર નથી કે કયો શિયાળ આપણા પરદાદા છે અને કઈ શિયાળ આપણી પરદાદી હોય. જો કોઈ મારી વાત નહીં સાંભળે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે. અને આ ડરને કારણે તે દિવસથી બધા પ્રાણીઓ તેને શિયાળને બદલે સિંહ દાદા કહેવાનું શરૂ કરે છે. પછી શિયાળનો ઘમંડ એટલો વધી જાય છે કે તે જંગલમાં કોઈ પણ પ્રાણી પાસેથી શિકાર છીનવી લે છે અને જંગલના અન્ય શિયાળ સાથે મેજબાની કરે છે. ક્યારેક તે ઝાડ પર ચડી જાય છે અને તાજા પક્ષીના ઈંડા અને બચ્ચા ખાય છે, અને ક્યારેક તે ભેંસની પીઠ પર ફરવા પણ જાય છે. આ બધું જોઈને બધા પ્રાણીઓ ખૂબ ચિંતિત થઈ જાય છે કે હવે શું કરવું જોઈએ. સિંહના ડરને કારણે કોઈ કંઈ બોલી શકતું નથી અને બધાને ચૂપચાપ સહન કરવું પડે છે. એક દિવસ કેટલાક પ્રાણીઓ ભેગા થયા અને આ બાબતે ચર્ચા કરવા લાગ્યા. ભાઈઓ, આ રીતે શિયાળ જંગલ પર રાજ કરી રહ્યો છે. સિંહને ફરિયાદ કરવાનો કોઈ ફાયદો નથી અને તે આપણું સાંભળશે નહીં. હવે કંઈ સમજાતું નથી કે શું કરવું. મારા મનમાં એક ઉકેલ છે. આપણે જઈને શિયાળ દાદા સાથે મિત્રતા કરવી જોઈએ. કે સિંહ દાદા, અમે તમારી દરેક રીતે સેવા કરીશું, પણ તમારે અમને હેરાન ન કરવા, અમારા પર ગુંડાગીરી ન કરવી. પણ સિંહ દાદા સાથે વાત કરવા કોણ જશે? હું તો નહીં જાઉં. ઠીક છે, હું તેની સાથે વાત કરવા જઈશ. પછી ઘેટું શિયાળ સાથે વાત કરવા જાય છે. ત્યાં જઈને તે કેટલાક શિયાળોને એકબીજા સાથે વાત કરતા જુએ છે. ઘણા શિયાળને હસતા જોઈને તે ઝાડીઓ પાછળ છુપાઈ જાય છે અને ધ્યાનથી તેમની વાતો સાંભળે છે. એક શિયાળ કહી રહ્યો છે, વાહ ભાઈ, તારા લીધે તો આખા શિયાળ સમાજને મજા આવી ગઈ. બધા તને સાચે જ મહારાજ શેરખાનના દાદાજી સમજી રહ્યા છે. અરે, હું આ શું સાંભળી રહ્યો છું? તો મહારાજના દાદાજી નથી? અરે, એ તો સારું થયું કે 1 મહિનાની પ્રેક્ટિસ પછી મેં સિંહની જેમ ગર્જના કરવાનું શીખી લીધું. નહીં તો કોઈ માન્યું ન હોત કે હું તેનો દાદા છું. પછી ઘેટું બધા પ્રાણીઓ પાસે જાય છે. અને તેમને આ કહે છે. તેને સાંભળીને બધા ચોંકી જાય છે. પછી બીજા દિવસે બધા પ્રાણીઓ શિયાળ દાદાના પગ સ્પર્શ કરવા જાય છે. અચાનક એક ભેંસ આવે છે અને શિયાળ દાદાને એક ટક્કર મારીને દૂર ફેંકી દે છે.
બધા આશ્ચર્યમાં જુએ છે. પછી સિંહ ગર્જના કરીને ભેંસને કહે છે, આ શું મૂર્ખતા છે ભેંસભાઈ? શું તમને ખબર નથી કે આ મારા દાદા છે? હું જાણું છું મહારાજ, તે ફક્ત તમારા દાદા જ નથી, તે મારા પાછલા જન્મનો પણ દુશ્મન છે. કે કેવી રીતે દુશ્મન હોઈ શકે? સીધી રીતે બોલ કે શું વાત છે? હા, દુશ્મન. મારા પાછલા જન્મમાં હું હાથી હતો અને મારી અને આની ટક્કરમાં આ મૃત્યુ પામ્યો. મને આ માટે સજા મળી હતી. મારી સૂંઢ કાપીને ટૂંકી કરવામાં આવી હતી. મારા 2 મોટા દાંતને 2 શિંગડાથી બદલવામાં આવ્યા. મારી પૂંછડી ટૂંકી થઈ ગઈ. મારું ભારે શરીર ભારે જ રહી ગયું અને આ જન્મમાં મને નાનું શરીર આપવામાં આવ્યું. શું? હા મહારાજ, આ તમારા દાદાજીને મારવાના પાપની સજા છે. જો હું તેમને આ જન્મમાં પણ મારીશ તો હું આગામી જન્મમાં વધુ નાનો થઈ જઈશ. મને સજા તરીકે સિંહનો જન્મ મળે. ના ભેંસભાઈ, મને ના મારો, મને ના મારો. ભેંસભાઈ, હું મહારાજ શેરખાનનો દાદા નથી. તમે આ શું કહી રહ્યા છો દાદાજી? હા મહારાજ શેરખાન, હું તો પડોશી જંગલનો શિયાળ છું. એક દિવસ હું મરઘી ખાવા માટે એક ગામમાં ગયો. ત્યાં મેં પુનર્જન્મ વિશે એક નાટક જોયું. મેં વિચાર્યું કે મારે પણ સિંહ તરીકે પુનર્જન્મ લેવો જોઈએ. પછી મને વિચાર આવ્યો કે પુનર્જન્મ વિશે વાત કેમ ન ફેલાવવી. પછી હું બધા શિયાળોને મળ્યો અને આ યોજના બનાવી. મેં વિચાર્યું કે આ રીતે બધા શિયાળોને સમાજનો ફાયદો થઈ શકે છે અને હું પણ રાજા બની શકું છું. આ સાંભળ્યા પછી બધા સંમત થયા અને મને ખબર હતી કે જો તમારું બાળક આ વાર્તા સાંભળશે તો તે તેના પર વિશ્વાસ કરશે. તેથી હું તેની બાજુમાં બેઠો અને આ વાર્તા બીજા શિયાળને કહી, કારણ કે મને ખબર હતી કે જો હું સીધી રીતે કહીશ તો કોઈ નહીં માને. એટલે મેં આ વાત યુવરાજ સરુ દ્વારા તમારા સુધી પહોંચાડી. મને માફ કરો ભેંસભાઈ, હું તે દાદા નથી જેની હત્યા માટે તમે દોષિત છો. હું પણ તે હાથી નથી જેને શેર રાજ મહારાજ શેરખાનના દાદાજીને પહાડીથી ધક્કો મારીને મારી નાખ્યો. હું તમારું સત્ય બધાની સામે લાવવા માટે અહીં આવ્યો છું, એટલે મેં આ નાટક કર્યો હતો. શું તમે પુનર્જન્મનો ડોળ કર્યો? હા, હું સત્ય કહું છું. કાલે જ્યારે તું બાકીના શિયાળો જોડે વાતો કરી રહ્યો હતો ત્યારે ઘેટાભાઈએ તારી બધી વાત સાંભળી લીધી, એટલે અમે આ નાટક કર્યું તારું જૂઠ બહાર લાવવા માટે. કૃપા કરીને મને માફ કરો મહારાજ. આજે મને એક વાત સમજાઈ ગઈ છે કે તમે ગમે તેટલી ચાલાકીથી જૂઠું બોલો, એક દિવસ સત્ય બહાર આવે છે. મહારાજ શેરખાને ગુસ્સે થઈને શિયાળને જંગલમાંથી હંમેશા માટે કાઢી મૂક્યો અને બીજા શિયાળોને પણ ચેતવણી આપી કે ફરી કોઈએ છેતરપિંડી કરી તો કઠોર સજા મળશે. એ દિવસ પછી શેરુએ પણ શીખી લીધું કે કોઈની વાત પુરાવા વગર ક્યારે માનવી નહીં. બાળ મિત્રો, લાઈક કરો, આનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.